3 દિવસ પહેલા સુરતના પૂણા ગામના સદવિચાર હોસ્પિટલમાં પ્રસૂતા નિકિતા ગૌસ્વામીનું મૃત્યુ થયું હતું। 3 દિવસ અગાઉ નિકિતા ગૌસ્વામીનું ડિલિવરી દરમિયાન મૃત્યુ થયું હતું। પરિવારજનોના જણાવ્યા પ્રમાણે બંને બાળક જન્મ્યા પછી માતા મૃત્યુ પામી। 1.5 કલાક બાદ નિકિતાના મૃત્યુની માહિતી હોસ્પિટલના તબીબ અને સ્ટાફે આપી હતી। નિકિતાના મોત બાદ તેણીના હાથથી અંગૂઠાનું નિશાન કાગળ પર લેવામાં આવ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। ત્યારે મૃતકના परिवारजनों और स्थानिक समुदायना लोको होस्पिटल सामे बेनरो साथे विरोध प्रदर्शन करवा पहुंच्या हता अने न्यायनी मांग करी हती। थोड़ा दिवसों पहला जे रीते सदविचार होस्पिटल में डॉक्टर बेदरकारीना कारणे जे एक महिलानुं मौत थयुं हतुं अने जेने लईने परिवारजनों में क्यांक नाराजगी हती अने डॉक्टर सामे अनेक आरोप हता। त्यारे जे रीते निकिता गोस्वामी छे तेमनो जे बे जुड़वा बाळकोने जन्म आप्या बाद तेमनुं जे मौत निपज्युं हतुं अने तेना પડઘા છે તે પૂરા પડ્યા હતા અને જે રીતે લોકો અને ખાસ કરીને સમાજના લોકો દ્વારા જે વિરોધ છે તે કરવામાં આવ્યો હતો અને જે પ્રમાણે જોઈ શકાય છે કે અત્યારે કલેક્ટર કચેરી ખાતે આ પ્રમાણે લોકો ન્યાય માટે આવી રહ્યા છે અને ખાસ કરીને જે પ્રમાણે ગૌસ્વામી સમાજ છે તે અહીં મોટી સંખ્યામાં છે। ત્યારે મહિલા સાથે વાત કરીશું। શું કહેશો તમે, શા માટે અત્યારે આવેદન માટે આવવું પડે? बस अमरा बेन ने न्याय जोईए। अमे डॉक्टर नी बेदरकारीना लीधे आ बधुं जोयुं छे એટલે અત્યારે અમારી બેનને ન્યાય જોઈએ, બીજું કાંઈ નહીં। બિલકુલ, આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીશું। તમે જણાવશો કઈ રીતની આખી ઘટના નિકિતા ગૌસ્વામી સાથે બની? મારું નામ હેતવંશી ગોસ્વામી છે, હું નિકિતાની બેન છું અને એકચ્યુઅલીમાં થયું હતું એવું કે જ્યારે નિકિતાને એડમિટ કરી ત્યારે નિકિતા બરાબર એકદમ તંદુરસ્ત રીતે અંદર ગયા અને પછી બહાર આવ્યા ત્યારે ડોક્ટર અમને જાણ નથી કરતા કે તમારા જે પેશન્ટનું મૃત્યુ થઈ ગયું છે એવી રીતે, અને પછી અમને 1.5-2 કલાક પછી જાણ કરે છે ત્યારે પોલીસ કર્મચારીને બધા જ ત્યાં આવી જાય છે હોસ્પિટલે। આ રીતે કઈ રીતે કરવામાં આવે છે અને એનેસ્થેશિયા પૂરેપૂરું આપી દેવામાં આવે છે જ્યારે અમારી કોઈ પરમિશન નથી, પરવાનગી નથી, સહી નથી, સિક્કા નથી, તો એ મૃતક જે અમારું પેશન્ટ છે એના અંગૂઠા લેવામાં આવે છે। આટલી બેદરકારી, આ બેદરકારી અમારી બેન હારે થઈ, કાલે કોઈ બીજા હારે થશે। અમારે બસ એક માનવતાના રૂપે અમારે બસ બધા માટે જસ્ટિસ જોઈએ છે અને મારી બેન અને એના છોકરા માટે જસ્ટિસ જોઈએ છે। કઈ રીતની બેદરકારી તમને દેખાણી હોસ્પિટલમાં, કોના દ્વારા? જો અમને હજી પીએમ રિપોર્ટ મળ્યા નથી, મળે ત્યાં સુધી અમે ડોક્ટર ઉપર સરખી રીતે તો કઈ આરોપ ન લાખી શકીએ, પણ અમે જેટલું જોયું છે કે અમારું મૃતક મરી જાય છે તો એને કહેવામાં નથી આવતું કે તમારું મૃતક મરી ગયું છે અને સહી સિક્કા ખોટા લે છે, એમના હસબન્ડ પાસેથી સિગ્નેચર લે છે। આ વસ્તુ બેદરકારી જ છે ડોક્ટરની। હું એક ડોક્ટર છું, મને ખબર છે કે કઈ રીતે બધી વસ્તુ કરવાની હોય। આટલી બેદરકારી ડોક્ટરની છે તો આ ડોક્ટરને ભગવાનનું રૂપ આપવામાં આવે, પણ આ ભગવાનનું રૂપ નથી જે કોઈ બાળક પાસેથી એની માતા લઈ લે છે। આટલું ક્રૂણ કોઈ ના કરી શકે એટલું આ ડોક્ટર કર્યું છે, તો જસ્ટિસ તો જોશે નિકિતાબેનને। નિકિતા માટેની જે ન્યાયની માંગણી છે તે કરવામાં આવી રહી છે અને જોઈ શકાય છે તે મુજબ તમે જણાવશો, શું કહેશો જે રીતની માંગ લઈને અત્યારે આવ્યા છે? નમસ્કાર, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે 2-3 દિવસ પહેલા સદવિચાર નામની હોસ્પિટલ પૂણા ગામમાં કે જે ઘટના ઘટી અને ડોક્ટરોની લાપરવાહીના કારણે જે બેન નિકિતા ગોસ્વામીનું મૃત્યુ થયું છે। વિશેષ બાબત એવી છે કે બેન સિગ્નેચર કરતા હતા તેમ છતાં એમનો એક અંગૂઠો લેવામાં આવ્યો છે, જેનું નિશાન અવસાન પામ્યા પછી એમનો અંગૂઠો લેવામાં આવ્યો છે। વિશેષ અમારી માંગ એટલી છે, ગોસ્વામી સમાજની દીકરી તો જતી રહી છે પણ અન્ય સમાજની દીકરી સાથે કોઈ પણ સાથે આવી ઘટના ન ઘટે, કોઈ પણ બાળકો અનાથ ન બને, એના અનુસંધાને સરકાર એક એસઆઈટી કમિટીનું ગઠન કરવામાં આવે અને ન્યાયિક તપાસ કરવામાં આવે એવી સાધુ સમાજની અમારી માંગ છે। બિલકુલ, તો જોઈ શકાય છે તે મુજબ દ્રશ્યમાં આ પ્રમાણે મોટી સંખ્યામાં છે તે ગૌસ્વામી સમાજ અને ખાસ કરીને સાધુ સમાજ છે તે અહીં ઉપસ્થિત છે અને ન્યાય માટેની જે રીતની અને ખાસ કરીને એક સીટની રચના કરવામાં આવે તેવી પણ માંગ કરાય છે। એટલે જે પ્રકારે જોઈ શકાય છે કે બે જુડવા બાળકોને હવે ન્યાયની માટે અત્યારે સમગ્ર પરિવાર છે તે અત્યારે હાલ આવેદનપત્ર આપીને ફોરેન્સિક તપાસથી માંડીને જે રીતની કાર્યવાહી છે તે કરવાની માંગ કરી રહ્યું છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।